સાંભળીએ આજનું પ્રાસંગિક રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. અકસ્માતોને રોકવા માટે લેવાતા સલામતીના પગલાં અંગે જાગૃતિ જરૂરી છે. દર વર્ષે 4 માર્ચને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે નેશનલ સેફ્ટી કાઉન્સિલ NSC રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ અને રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવા માટે વિવિધ અકસ્માતો અને વિષયો પર જાગૃતિ લાવવા માટે નવી થીમ પર નિર્ણય લે છે. સુરક્ષા આજકાલ ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, કારણ કે ભારત એક મોટો દેશ છે અને વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી સૌથી મોટો દેશ છે. ભારત વિવિધ ધર્મોથી સમૃદ્ધ છે. તે સાથે આ દેશમાં વિવિધ મેળાઓ અને તહેવારોનો પણ સમાવેશ થાય છે. લોકોની સુરક્ષા માટે, ખાસ કરીને તહેવાર કે પ્રસંગોના સમયે, તમામ સુરક્ષા દળો લોકોની સુરક્ષા માટે હંમેશા તત્પર હોય છે. પોલીસ, કમાન્ડો અને અન્ય સુરક્ષા દળો જેવા સુરક્ષા દળોના કાર્યની પ્રશંસા કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અકસ્માતો ટાળવાના માર્ગો વિશે માહિતી આપવા માટે દૂરગામી કલ્યાણ જાગૃતિ કાર્યક્રમો પ્રદર્શિત કરીને રાષ્ટ્રીય સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે. આખા અઠવાડિયા દરમિયાન વસ્તીને સલામતીની જરૂરિયાતોને અનુરૂપ વિશેષ કસરતોની શ્રેણી પણ બતાવવામાં આવે છે. 4 માર્ચ 1972માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સ્થાપના દિવસે પ્રથમ વખત રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ રાષ્ટ્રીય સ્તરે બિનલાભકારી, સ્વધિરાણ અને ત્રિપક્ષીય સર્વોચ્ચ સંસ્થા છે. તેની સ્થાપના ભારત સરકાર શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 4 માર્ચ 1965ના રોજ સલામતી, આરોગ્ય અને પર્યાવરણ પર સ્વૈચ્છિક ચળવળ પેદા કરવા અને વિકાસ કરવા માટે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સલામતી દિવસ દરમિયાન લોકોને ઔદ્યોગિક અકસ્માતો અટકાવવાના માર્ગો વિશે જાગૃત કરવા માટે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ખાસ કરીને એવા હજારો સૈનિકોને સમર્પિત છે, જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને દેશની સુરક્ષા માટે સરહદો પર તૈનાત છે. સેફ્ટી લીડરશીપ પર ફોકસ કરવા માટે આ વર્ષ 2024ની રાષ્ટ્રીય સુરક્ષા દિવસની થીમ છે ESG એક્સેલન્સ માટે સેફ્ટી લીડરશીપ પર ફોકસ, જે અંતર્ગત સભ્ય સંસ્થાઓ અને અન્ય લોકોને થીમ અપનાવવા, તમામ કર્મચારીઓને NSDનું ઉત્સાહપૂર્વક અવલોકન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે અને ધ્યેય હાંસલ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા અપીલ કરવામાં આવે છે. નેશનલ સેફ્ટી કાઉન્સિલ 4 માર્ચ 1966ના રોજ સ્થપાયેલી બિનલાભકારી સરકારી સંસ્થા છે. ભારત સરકારે રાષ્ટ્રીય સ્તરે સલામતી, આરોગ્ય અને પર્યાવરણ ચળવળના વિકાસ અને ટકાઉપણાની ખાતરી કરવા માટે એક સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થા સમગ્ર દેશમાં વિશેષ તાલીમ અભ્યાસક્રમો અને સેમિનારનું આયોજન કરી આ ચળવળને પ્રોત્સાહન આપે છે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા દરરોજ આવા દિવસનું નિરીક્ષણ કરવાની પહેલ કરવામાં આવી હતી. સુરક્ષા અભિયાન હવે ઉદ્યોગ, ટ્રેડ યુનિયનો, સરકાર દ્વારા વ્યાપકપણે ઉજવવામાં આવેલું એક મુખ્ય રાષ્ટ્રીય અભિયાન બની ગયું છે. ભારત સરકાર દ્વારા ઔદ્યોગિક સલામતી પર રાષ્ટ્રપતિની પરિષદ યોજાઈ હતી. 1962માં 22મી લેબર મિનિસ્ટર કોન્ફરન્સ દરમિયાન ફેક્ટરીઓમાં સલામતી પર કોન્ફરન્સ બોલાવવા માટેના આહવાન પર વિચારણા કરવામાં આવી હતી. અકસ્માત નિવારણ અભિયાન માટે નેશનલ સેફ્ટી કાઉન્સિલ બનાવવાની વિભાવના પર પણ વિચારણા કરવામાં આવી હતી. 1965માં 11થી 13 ડિસેમ્બર દરમિયાન શ્રમ સમિતિના 24મા સત્રમાં ફેબ્રુઆરી 1966માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની રચના સંબંધિત ઠરાવને અપનાવવામાં આવ્યો હતો. આવો રાષ્ટ્રીય સુરક્ષા દિવસે આજે નક્કી કરીએ કે આપણે આત્મરક્ષા કરીશું અને દરેક ક્ષેત્રમાં દેશની સુરક્ષાને ધ્યાને લઈ જીવીશું. આકાશવાણી ભુજ પરથી હમણાં જ આપે સાંભળ્યું આજનું પ્રાસંગિક રાષ્ટ્રીય સુરક્ષા દિવસ. સંપાદન અને પઠન હતું જાગૃતિ વકીલનું.